હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો સૌથી પહેલાં વાત કરવાની હતી કે અમે એક સજેશન પૂછ્યું હતું કે તમને કે ઘોડિયું પ્લેનમાં લઈ જવા દઈએ કે ન લઈ જવા દઈએ. બધાએ પોતપોતાના અલગ અલગ મંતવ્ય આપ્યા છે. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ તો બધાએ પોતપોતાના એક્સપિરિયન્સ કીધા. ઘણાએ કીધું છે કે ન લઈ જવા દઈએ અને ઘણાએ એમ કીધું કે લઈ જવા દઈએ. તો ડિપેન્ડ છે અલગ અલગ જે અલગ અલગ ફ્લાઇટ વાઇઝ ને એવું હોય છે. ઘણા એમ કીધું કેરી બેગમાં નહીં લઈ જવા દઈએ, તમને લગેજમાં લઈ જવા દેશે. તો લગેજમાં તો એ જ પ્રોબ્લેમ થાય, કેમ કે અમે જે ઘોડીઓ યુઝ કરીને 10 કિલો ઉપરનું હોય છે, તો લગેજમાં વહી જાય તો અમારો તો સામાન હાવ કાંઈ આવે નહીં. પછી મારે એક જ જોડીએ કપડાં એ બધે ફરવું પડે. ખુશીનું બેગ આવી જાય પછી તો જય શ્રી કૃષ્ણ ખુશી, સાચી વાત લે. તો પછી મારા કપડાં ન હોય, મારે એક જ કપડાં એ બધે ફરવું પડે જ્યાં જાય અહીંયા. એમ થોડું હાલે. કાંઈ વાંધો નહીં. બધે થેન્ક યુ, બધાને સજેશન આપ્યું. ઘણાએ કીધું કે લઈ જતા નહીં, તમને અહીંયા નહીં લઈ જવા દે. ઘણાએ કીધું અમે લઈ ગયા છે, અમને લઈ જવા દીધું છે. તો આમાં કે નક્કી ન થાય. પછી એવું મેં આપણે કીધું ને, અમારું પાઇપ વાળું છે એટલે ન લઈ જવા દે. પાઇપ આપણા બધાય છૂટા પડી જાય. એ કહીએ કે શું હોય, ઘણું ફોલ્ડિંગ ઘોડિયું આવે પણ એ આખે આખું ઘોડિયું જેવું જ દેખાય. પણ આપણું તો ખબર છે, હા, આપણે વચ્ચે હમણાં રીલ બનાવી હતી એ ટાઈપ એક આખું આવે, એ ફોલ્ડિંગ ઘોડિયું જ દેખાય. એ આખે આખું ઘોડિયા જેવું જ દેખાય. આમાં અમે જે યુઝ કરીને તો કેવું દેખાય ખબર? કેમ નહીં, આમ બોલો હોકીનો દંડો હોય, આખે આખું ખોલી નાખું ને એટલે કોકને દંડો મારવાનો હોય ને એવું જ દેખાય. એના લીધે મને બીક લાગે. આમને બેન્ડ વળી જાય છે કે બે પાયા હે ને તો એને આમ કરો એટલે ડાયરેક્ટ આમ બેન્ડ અને ચોરસ થઈને ડાયરેક્ટ બોક્સમાં નાખી દેવાનું. હા, કઈ વાંધો નહીં, જોઈ જઈશ. તમે તો સજેશન તો કર્યું ને બધાએ તમે. હા, અમારે આ એક થોડું કન્ફ્યુઝન હતું, તો તમે બધાએ ગેસ કર્યું કે ઇન્ટરનેશનલ ટ્રીપ પર જવાના હશો, ક્યાંક બીજી જગ્યાએ ફરવા જવાના હશો. તો જોઈએ હવે એવું કંઈ ઇન્ટરનેશનલ ટ્રીપનું તો હજી કંઈ મગજમાં નથી, પણ અમારે સજેશન જોતું. ખબર પડી, અમને ખબર હોય છે કે અમે ઘોડિયું લઈ જઈ શકીએ કે ન લઈ જઈ શકીએ. તો અમને ક્યાંય ઇન્ક્વાયરી કરવી હોય તો અમને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ થાય ને આ વસ્તુ ન થાય. અને બીજી વાત એ કરવી હતી કે અત્યારે કોમેન્ટ હતી કે નવસારીમાં મોક ડ્રિલ થવાની છે, તો તમે જરાક ધ્યાન રાખજો. તો કંઈ ગભરાવાની એવી વસ્તુ નથી. મોક ડ્રિલ એક ટ્રેનિંગનો પાર્ટ છે. તો એ ટ્રેનિંગ આવે એમાં કાંઈ કોઈ ગભરાવાની ને એવી જરૂર નથી. એ એની રીતે થઈ જશે ને. રાત્રે જ્યારે જે 7 વાગ્યાની બ્લેકઆઉટનો પાર્ટ છે એ ત્યારે થઈ જશે. કોઈ પણ ગભરાવાની જરૂર નથી. બધું ઓલ વેલ એન્ડ ગુડ જ છે. એની રીતે બધું જે થવાનું એ બધું થયા કરશે. આપણે બધે કાંઈ પેનિક થવાનું નહીં, ખોટે ખોટું અફવા. હા, આપણે પાલન કરવાનું સૂચનાનું ને. આપણે કોઈ પણ અફવામાં આપણે ફસાવવું નહીં ને આપણે કોઈ પણ અફવા ફેલાવી નહીં. બસ આપણે અત્યારે એ કરવાનું, બરાબર ને? અત્યારે શું હોય, અફવા ફેલાવી નહીં, અફવામાં ફસાવવું નહીં. એ વસ્તુને જે સૂચના આપે એનું પાલન કરવાનું, બાકી થઈ જશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી તને વાત કરું બેટા, અમે કેવડા અવડા હતા ને ત્યારે અમારી બધી લાઈટ ઉઠાવી દેતા ને બધા અમારા દાદી હતા ને ખાટલા ઉપર બધા લાઈનમાં અંધારામાં ઉરાઈ દેતા. એટલે ત્યારે જે મમ્મી ત્યારની વાત કરે, જ્યારે યુદ્ધ થયું હતું ઇન્ડિયા પાકિસ્તાનનું, ત્યારની વાત કરે. ત્યારે રિયલમાં બ્લેકઆઉટ થયું હતું, તો ત્યારની વાત કરે. ત્યારે જે ઇન્સ્ટ્રક્શન મળતા કે લાઈટ બંધ કરી દેવાની, ફાનસ બંધ કરી દેવાની, મમ્મી ત્યારની વાત કરે. ત્યારની મમ્મી ત્યારે તો હોય ને ઘણા વર્ષથી. તાઈ તો પણ બહુ હતું ને, થોડી લાઈટો હતી. હા, એ તો ફાનસ ને એવું ઉપયોગ કરતા. દીવાને એવું હોય ને, તો જે બહારનો પ્રકાશ હોય ને એની બહાર કાગળ રાખી દે, અંદર પ્રકાશ જે હોય ને એ રૂમમાં જાય એમ. ઓકે, હા, એટલે બહાર પ્રકાશ ન જાય એવરીથિંગ. બહાર ન જવા દે ને. હા, તો મમ્મી અને પપ્પા જોયું નથી. આ પહેલી વખત આજે બધું એક્સપિરિયન્સ એ જે ટ્રેનિંગનો પાર્ટ છે. પણ ત્યારે તો મમ્મીએ એને ટ્રેનિંગ નહોતી જોઈ, એને તો રિયલમાં હતું. ત્યારે તો રિયલ હતું. જોયું જ નથી રિયલમાં કે ટ્રેનિંગ કાઈ નથી જોયું આપણે. તો સાચું ને? એ તો આપણે તો અમારે અહીંયા નાના બાપાનું ઘર હતું ને, પાછળથી બધાય મિલિટરી વાળા આખો મોટા કેટલા માણસો નીકળતા. અમે બધાય રાઈતે જોતા. પછી એમ કે કાંઈ બોલવાનું નહીં, બધાય એમને ઊભા રહી જવાનું, બધાય જોતા ત્યાંથી નીકળતા ટોળા. ત્યારે તો એક વસ્તુ સારી હતી કે કંઈક આવરીથી જે આર્મીની એની હલચલ થતી હોય તો હોય કે મોબાઈલ નહોતા એટલે વિડીયો શૂટ. આપણે જેમ બને ને એમ એવું ટ્રાય કરવાની કે કોઈ પણ એવી હલચલ થતી હોય, કાંઈ પણ વસ્તુ હોય તો એનો વિડીયો શૂટ નહીં કરવાનું ને આપણે કાંઈ ઇન્ફોર્મેશન એવી બહાર વધારે પડતી વિડીયો દ્વારા નહીં કરવાની. તો એક એઝ અ સેફટી રીઝન તરીકે, બીજું કાંઈ વાંધો નથી. જેટલું આપણે એ લોકોને સાથ સહકાર આપી તો એ લોકોને સારું પડે ને કે આપણે કાંઈ પણ ક્લિક કરી દઈએ તો એ
નુકસાન થાય આપને જ, બરાબર ને ખુશી? બેઝિકલી અત્યારે બધા મેસેજ આવે કે કોઈ પણ જાતની ઓલું આવે તો એ કોઈએ લીક કરવું નહીં. તાઈ તો બેટા મોબાઈલ નહોતા ને એટલે જોવા દેતા. હા એટલે મોબાઈલ વગર જોવા દે ને. અત્યારે શું હોય, બધાય તો શૂટ કરી લે મમ્મી, નીકળ્યા હોય શું હોય, અત્યારે તો કોઈને ખબર હોય ન ખબર, પણ આ તો આપણે ન કરવું જોઈએ. મોક ડ્રીલ 17 સિટી જેવું કંઈક નામ આવ્યું હતું. 17 સિટીમાં ગુજરાતમાં. એમાં કંઈક ઓલું નથી, તો બધા ટ્રેનિંગનો પાર્ટ છે. કીધું ખરી એમાં નવસારી આવી ગઈ, એમાં કંઈ એવું નથી કે નવસારીમાં ખતરો હોય એટલે નવસારી ના એવું નથી. હા આપણા ભાઈ ને દીકરા આપણા ઉપર કેટલા ચોકી કરીને બેઠા છે. હા એ વાત સાચી. હા હા આપણે કાંઈ ન થવા દઈએ કોઈ. એ આરસી શું કરેશ તું? ઊભું થવું એને આવું હો આયા જેવો બોલાવું ને એટલે તરત અત્યાર સુધી બોલાવતો ને હવે લઈ લાવું, હવે તને લાવું તેડું શું કરવા જાવું, ક્યાં જવું હે બાબા? જવું વરસાદમાં પલરવા જવું હે એવો બર કરશે ને ઊભો કરી દો. હા લ્યો બસ આજો એને આના હારું ઊભું થવું, ઠેકડા હારું બાબુ એ નવું નામ હે બાબુ. એ ઓલું કરે ને એટલે અમે બાબુ કહી એવું કરવાનું. આરસી જજો પપ્પા ભાઈ હોય ત્યારે આવું જ કરતો હોય. બાબુ શું કામ કહી નહીં કે તો એક હિન્દી ક્રિએટર હે, એમનો છોકરો રે રાંથી થોડોક મોટો હે, તો ઈ આવી રીતે કૂદકા મારે ને બાબુ કે એટલે એનું નામ બાબુ પાડ્યું ઈ લોકોએ. એટલે નામ નથી પાડ્યું, એનું નામ તો બીજું, એનું નામ બીજું હે પણ એમ પ્રેમથી બાબુ કહે હે. તો એનું હે ને સોશિયલ મીડિયામાં બધે બાબુથી જ નામ ઓળખાય, બાબુ એટલે આમ ઠેકડા મારે હે ને તો બાબુ કે તો આ શીખી ગયા એવું. એટલે અમે આને એમ કહીએ બાબુ કરીશ તું, એ બાબુ કરવું હે, બાબુ કરજો એટલે જોયું. યાર શિવ બહુ નખરારો થઈ ગયો તું, બહુ નખરારો થઈ ગયો. હમણાં ફોન કરું ખમ. જો હાલો બધા ઢોસા ખાવા. જો પેપર ઢોસા ને આ ચીઝ પનીર ઢોસા. આજે ઢોસા ખાવાની ઈચ્છા હતી, કીધું હાલો ખુશી હું ઢોસા લઈ આવું. કીધું ઠંડુ વાતાવરણ છે ને તો આવું કંઈક ખાવાની ખુશી કે કંઈક બનાવી ગયું. કીધું મોડું થઈ ગયું અમારે બધું, ઘરે બનાવી પણ મોડું થઈ ગયું. અમાર નથી ખાવું કે પછી અમને બે આળા થઈ ગઈ. આ કાંઈ બનાવવું નથી. મમ્મી કે અમારે કાંઈ ખાવું નથી, તમે બહારથી લઈ આવશો એ નથી ખાવું, કાંઈ ખાવું નથી અમારે. ઘરે છે ને તો કાળુ પરોઠા બનાવે કે સેન્ડવીચ કે કાંઈ પણ નવું બનાવે તેમ, પણ ના પાડી. પણ ના પાડી પછી આળા થઈ ગઈ. આસી ઢોસા લે, ઢોસા ઓલ ટાઈમ ફેવરિટ. કાંઈ ન બોલે ઢોસા હાલે કા? ઢોસા તો હાલે જ ને. હાલો ઢોસા ખાઈ લઈને અત્યારે જાય જો બેસવા. ફ્રેન્ડ હે અહીંયા બેહવા જાય. આરસીવ કે આરસીવ ને લેતા આવજો. ગોલુ ને ગોલુ રેડી એકદમ બાબા સૂટ પહેરી એને રખડવા જોઈ. બસ કે આજે ક્યાં રખડવા, કોણ મને લઈ જઈશે કા રખડવા જવું હે? હાલો જાય. અમારે ગઈકાલે જ જવું હતું બેસવા, પણ વરસાદે એને પ્લાન ફેરવી નાખ્યો તો કાંઈ વાંધો નહીં. આજે જી આવી કીધું કે આજે વરસાદ નથી. આજે સવારે આવ્યો તો વરસાદ સારો આવ્યો, એકવાર રેડો સારો એવો આવ્યો કા સવારે, પછી નથી આવ્યો. તો આજે થોડુંક શાંતિ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં. જોઈ લ્યો ઈ નવા લોકોને જોવે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ સારું. તમે કયો? બસ સારું. તો બસ તમને કેમ છે ભાઈ? મોજે દરિયા. તમારે કઈ ઘટે? આ જોઈને લાગે નહીં કાઈ ન ઘટે. એ વાત સાચી છે. શું કે એ કાનો ક્યાં આવ્યો? એ બધે જોવે હજી થોડુંક એનાલિસિસ ચાલશે. હજી એનાલિસિસ ચાલશે. હા કેમ છે? જય શ્રી કૃષ્ણ. બસ સારું હો. તમે કયો બાકી? શું કરે હે? કાઈ નહીં, લગભગ તો નહીં જ રોવે, પણ ઘણી જગ્યાએ વળી રોવા માંડે છે. ના એટલે નો રો. અમાર સામે વાળાને એકને જ ઓળખે. એ વિચારે હો કે હું અત્યારે પપ્પા જેવો નથી, મમ્મી જેવો હે. હે
અત્યારે હજી ઘરે આવ્યા બેસીને મજા આવી, થોડીક એવી હસી મજાકની વાતો થઈ, બધા થોડા કે મજા જ આવી જાય, ફ્રેન્ડ્સની બધા બેઠા હોય તો મજા જ આવે બધાને ઓબ્વિયસલી. ને જો અત્યારે એક વાત શેર કરવી તમારી યાર, બધા માટે સરપ્રાઈઝ. જો અત્યારે અમે હે ને અમારું જે સપનું હતું અમારા બેયનું એ એક પૂરું કરવાનું છે, કે એ સપનું છે ને તમે ઘણા બધા એવું વિચાર કરશો કે આશીષભાઈ તમને પહેલાથી જ આ કીધું, એવું નથી. અત્યારે જે વસ્તુ કહું નહીં, અમને અત્યારે જ મારા માઇન્ડમાં તો કીધુંનું હતું કે મારે આ વસ્તુ કરવી છે, પણ પછી આ બધા વેધર ખરાબ થઈ ગયું ને આવું જરાક ઓલું બધું હાલતું હતું ને એના લીધે છે ને મેં થોડુંક પોસ્ટપોન કરી નાખ્યું. સપનું એ પૂરું કરવાનું હતું. ખુશીની બહુ ઈચ્છા હતી, અમારો મેરેજ થયા ને ત્યારે ગોવા ફરવા જવું છે, તો અમે 2 ટ્રીપ કરવાના છીએ ગોવાની. જોઈ ફાઇનલ ડેટ ને એ બધું હવે નક્કી કરી લઈને પછી તમને શેર કરશું ડેટનું. ઘણા એવું એ છે કે આશીષભાઈ તમે એટલે જ ફ્લાઇટનું પૂછતા. ફ્લાઇટનું તો હું અલગ રીઝનથી પૂછતો હતો, એ કંઈક અલગ વસ્તુ હતી એના લીધે પૂછતો હતો. ફ્લાઇટનું ગોવામાં ને એના માટે નહોતો, કેમ કે ગોવા જવું હું બાય કારે લઈ વહી જાઉં, એવું કંઈ નથી કે બાય કારે વહી જાય ગોવા. તો ખુશીને પૂછી, ખુશી કેવું લાગ્યું તને શેર કર્યું તારી આઈ રે? બહુ જ, મને તો ખબર જ નહીં. હમણાં થોડીક વાર અમે જ્યાં છીએ ફ્રેન્ડના ઘરેથી આવ્યા, રૂમમાં આવ્યા ને અમે, એ કે ખુશી તને વાત કહું, મેં હાલી કે ગોવા જવાનું છે. મેં તો ક્યારે મને કયો તો એ કે હજી મેં વિચાર્યું જ છે, એ કે મારા માઇન્ડમાં વધારે ઓલું નહોતું, અચાનક આશીષને ખ્યાલ આવી ગઈ છે. આશીષ મને ઈચ્છા કીધું નહીં ઓલું હતું મારે કે લઈ જાવી છે ગોવા ખુશીને, તારું ડ્રીમ હતું ને આપણા બેયની ઈચ્છા હતી. હા, મેરેજ થયા ને ત્યારે અમારે છે ને હનીમૂનમાં ગોવા જાવતું, પણ ત્યારે છે ને અમે જઈ ન શક્યા. ત્યારે કઈ પણ રીઝન થી ન જઈ શક્યા. અમારે હનીમૂન પર જાવું તો અમારું પ્લેસ હતું ગોવા, બરોબર ને? બીજા બધા હે ઇન્ટરનેશનલ ટ્રીપ નું આપણો પ્લાનિંગ હે, પછી આપણે જઈશું, પણ એ હજી આરસીવ નાનો હે ને એના માટે થઈને અમે સ્કીપ કરી. પણ ગોવાનું એક ભલે નાનકડું એવું ગોવાનું પણ મને એવું ખરેખર દિલથી હતું, આશીષ મારે તમારે ભેગું ગોવા આવે, પણ ત્યારે જવાનું નહીં. પણ આશીષ જો અત્યારે આજે સરપ્રાઈઝ ખુશખુશાલ થઈ ગઈ. ખુશીને બહુ કે ખુશી કે મારી બધી ઘણી ફ્રેન્ડો ગઈ છે કે મને એ મેરેજ છે ને મેં મારો એક ક્વેશ્ચન હતો કે મેં પૂછ્યું ખબર બે એકબીજાની ઈચ્છા પૂછી, મેં કીધું તને કઈ જગ્યાએ ફરવા જાવ ગમે? તો કે મને ગોવા ફરવા જાવ ગમે. કે મેં કહ્યું કાંઈ વાંધો નહીં, આપણે છે ને હનીમૂનમાં ગોવા જઈશું, પણ હનીમૂનમાં ન જઈ શક્યા તો હવે જઈશું કે બેબી મૂન. બરોબર ને? એક હતું કે તમે એક મેં રીલ જોઈ હતી કે એમાં નામ હતું કે હનીમૂન બેબી મૂન, કે હનીમૂન માટે બેસ્ટ પ્લેસ, બેબી મૂન માટે બેસ્ટ પ્લેસ, એવી રીતે. એટલે મેં કીધું એટલે મને ક્યાં ખબર. ઓકે, હા, આશીષે મને ફર્સ્ટ વાર પૂછ્યું હતું કે ખુશી તને આપણે શું હોય કે નવા હોય ને એટલે બધું પૂછીએ આપણે, ખબર તમારો ફેવરિટ કલર કઈ હોય, બધું એવું હોય એમ કે તમારું ફેવરિટ મૂવી કયું, આપણે એકબીજાની વસ્તુ બધી જાણવાની ઈચ્છા હોય. હા, કે તમને શું ખાવું હવે. એ રીતે મને આશીષે પૂછ્યું કે તને ક્યાં ફરવું ગમે, ત્યારે મેં ગોવા કીધું હતું. એટલે અમે બીજા બધે ફરી આવ્યા, પણ હવે ગોવા એક રહી ગયું છે, તો આપણે ગોવા આપણે અહીંયા જવાનું છે. રહી તો હજી ઘણું બધું ગયું છે, હજી તો ઘણું બધું રહી ગયું, પણ અમે ફર્યા જ નથી એવું છે. હા, પણ ગોવા જવું છે. પણ ગોવા આશીષે કીધું કે આજે આશી કે ધડાકો મારી દીધો. આશી અત્યાર સુધી અમે બધે ગયા કે એવા પ્લેસ પર ગયા કે જ્યાં મમ્મી પપ્પાને મજા આવી. તો કઈ કીધું કે આ વખતે એક એવી ટ્રીપ કરી કે જ્યાં બે કપલ ટાઈમ સ્પેન્ડ કરી શકી, મજા આવે અમને બે. હવે મેરેજ થયા પછી અમે ખરેખર કોઈ જગ્યાએ ફરવા નથી ગયા. અમે મેરેજ થયા પછી કોઈ, એટલે ઇવન અમે ફર્સ્ટ હમણાં અમારે આજે બુધવાર હતો ને તો આજે અમારે એ જગ્યાએ જવું હતું જ્યાં અમે પહેલી વાર ફરવા ગયા હતા. પહેલી વાર ફરવા એટલે બપોરે પછી નીકળ્યા સાંજે ઘરે આવતા રહ્યા. એવી રીતે પહેલી વાર ખુશીને જ્યાં લઈ ગયો તો એ જગ્યાએ જવું હતું, પણ વરસાદના લીધે આજે કેન્સલ કર્યું. નકર અમે એ જગ્યાએ જવાના હતા ને તમને બતાવે તો આજે થોડોક પ્લાન ઓલો થઈ ગયો. ખુશી આપણે જવું હતું, ખબર ને પ્લાન કર્યો હતો. તો અત્યાર સુધી શું હોય કે અમને વધારે એમ હતું કે અમે મમ્મી પપ્પાને ફેરવી. ઓબ્વિયસલી આપણે મમ્મી પપ્પાને હજી ફેરવશું જ. અમારે હરિદ્વાર જવાનો વચ્ચે પ્લાન હતો, પણ જરાક બધું બખેડાઈ ગયું. કઈ વાંધો નહીં, પછી જ આવશું આપણે. નગરમાં હરિદ્વાર જવું હતું, પણ પછી બખેડાઈ ગયું. મેં તો હાલો હવે હરિદ્વાર તો આપણે પછી જઈશું. હવે પછી વાળી રહી આશીષ ના અચાનક કોઈ જોઈ શકે આપણે કપલ ટ્રીપ કરી આખી. ના, આ વખતે ઈચ્છા એવું કે કપલમાં જાય મજા આવે થોડુંક. આપણા વ્યુઅર્સની ઈચ્છા હતી કે દીદી તમે કપલ ટ્રીપ કરો હવે. હા, એ બધાની ઈચ્છા, એ મને પર્સનલ ઈચ્છા હતી કે મારી ઈચ્છા હતી કે અમે બે કપલમાં ક્યાંક ફરવા જાય, થોડુંક લોંગ વીકેન્ડ બે ટાઈમ સ્પેન્ડ કરી મજા આવે, થોડુંક એવી ચીલ વાઇબ થોડીક એન્જોય કરીને મજા આવશે. જોઈ ડેટ ને બધું હું તને પછી કહી દઉં.
ઓકે હજી મને કોઈ ડેટ બેટ કઈ કીધું નથી તને હું મમ્મીને ને પપ્પાને નથી કીધું કે અમે જવાના એમ મને અત્યારે કીધું એટલે ઓબ્વિયસલી નહીં જ ખબર કોઈ હોય નથી ખબર કોઈને કીધું નથી અત્યારે બહાર જઈને કઈ શું કે એ તો કઈ હાલ હે હાલ કઈ કેવાનું લે એમાં હું હે શરમાવાનું દાઈ વાટી દી હે આરસીવ હવે પાટલી મમ્મી. ઠંડી હો બેટા આશીષ તે એક વાત કે તમને શું કે કાંઈ નહીં મમ્મી અમે ગોવા ફરવા જવાના છીએ જાઓ ને કેમ મારી ના હે મમ્મી મને અત્યારે રૂમમાં શું કે ખબર હા ઈ કે તારા માટે સરપ્રાઈઝ અમે શું તો કે ગોવા લઈ જાઉં તને અચાનક જ હો, કાંઈ ખબર નહીં કાંઈ જાઓ નહીં જાઓ તમ તારે પ્રેમથી ને છૂટથી બરાબર મમ્મી તો કેટલા દિવસ થી કહે છે કે ભાઈ અમને હવે ઈ કે અમારે જે જાય ને તમે બે કપલમાં કઈક ટ્રીપ કરો કે તું ના મમ્મી કે તમે બે ક્યાંક ફરી આવો ક્યાંક તમે બે જાઓ જાઓ તમ તારે ખુશીથી જાઓ જાઓ ને કાને ના એ નથી લઈ જાઓ હો. નથી જાવ ના તને નથી લઈ જાઓ એનું ધ્યાન ચાદરમાં છે માર આની યારને ટાઈટ વાતી હતી ને એટલે મોડી ગયા માર કાનો મારા આગળ રહેશે હા એ તો રહી જાય હો કાનો તો રહી જાય આ આરસીવ લિયો શું કરે છે એટલે તો જ્યારે કરીને ત્યારે થૂકલો લોંદો હોય મોઢે અને બધાને કહી દે વળી બધાને આરસી વાયરે જાવ છો આરસીવ આઈ જાવ ને હા ઘરે નથી રહેવાનો અમે મજાક કરી મારી આગળ રહી શકાય એમ. મમ્મી હો આમ ફરવા વઈ જાય તમને હોરવશે નહીં ને છોડવે તો નહીં ને માર મમ્મી. કાનુડાને આખો દી રમાડું તો ઘરે ઘરે ફોન કરશે હાલો આ તો આરસી શું કરે હે મારા કાનો એવું કરે માર કાનુડાનું આખો દી રમાડતી હોય એટલે જરા ઓલું તો થાય ને હે કાના તને બા વગર હોરવશે ને કાકા અમારા મને ડફ પડવાનું હે તો આશીષ કઈ વાત નહીં એ બધું મેનેજ થઈ જાય એમાં શું છે થોડુંક લાગે એવું શું આ ટ્રીપમાં હા હા અને આખો દી કાનો મારા હાથમાં જ હોય એટલે બરાબર આખો દી હાથમાં હોય ને એવું કઈ નથી આરસી તો અમે હચોઈએ પણ ખાલી એક વસ્તુ આપણે આ વખતે પેકેજમાં ને એમાં જવાનું હોય એટલે કઈ ચિંતા નથી કેમ કે હું મારે હું હેન્ડ્સ ફ્રી રહીશ કે આપણે કાર લઈને તો જવું નથી ના, ના, એટલે હું એટલે મારી આપણે પાસે આખો દી હચવાઈ જાય હું હોય ને હે મમ્મી ખુશી કહેતી હતી ખુશી એમ કહેતી હતી મને કે આપણે આખું પેકેજનું ને એનું મેનેજ કરી મેં કીધું આપણે પેકેજનું મેનેજ નથી કરવું આપણે છે ને પેકેજમાં જવું છે કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાને કહી દઈશું એટલે હું કે હું ફ્રી રહું ને હું ફ્રી રહીશ ને તો હું આરસીયુને હેન્ડલ કરી રહીશ કે તું તારે એકલીને હેન્ડલ કરો કે તું કર થોડીક વાર હું કરું તો બે વાર મજા આવે ને નકર પછી હું હજી આશીષે મને જેવું કીધું ને એટલે મેં કીધું કઈ રીતે જવાનું કઈ વિચાર્યું નહીં તો કે કાંઈ આપણે પેકેજમાં જવું કાંઈ આપણે આપણું કરવું જ નથી કે એટલે કાંઈ માથાકૂટ નહીં અત્યારે જ વાત થઈ અત્યારે જ બધી વાત જ અત્યારે જ થઈ કઈ ખબર જ નથી કાંઈ વાંધો નહીં હાલો હવે હોઈ જઈશું હસબન્ડજી અરે વેલકમ બસ ઓલવેઝ તું તો ગઈ નથી કોઈ દી પણ ના, ગોવા નથી ગઈ. આશીષ ને ઈ એકવાર તો બધા ભાગલ દોસ્ત ફરી આવ્યા ઈ તો ગયા હું તો જઈએ એવો એક વાર આશીષ તો જાય જ ને કે આશીષ જાય રે એવું નથી હો જો અમે ગયા તા એક ટાઈમ હોય ત્યારે ગયા તા ત્યારે તો હું ભણતો તો મમ્મી પપ્પાએ મોકલો નો ડાઉટ પણ એઝ અ જે ગોવાની વાઇબ ને એ બધી અમે એન્જોય તો કરી લીધું પણ જે હું હોય કે ત્યારે થોડુંક આપણે આપણા લિમિટમાં રહેવું પડે લિમિટમાં રહેવું પડે એટલે મીન્સ કે થોડોક હાથ ઓલો રાખવો પડે ને ત્યારે એક સર્ટેન બજેટ હોય એટલા બજેટમાં અત્યારે શું હોય કે આપણે થોડોક આપણે કેપેબલ રહ્યા હોય તો આપણે થોડુંક ઉપર નીચે થયું હોય તો આપણે જે રીતનું એન્જોય કરવું હોય એ રીતનું એન્જોય કરીએ કે થોડુંક જે રીતનું ફરવું હોય એ રીતનું ફરીએ કે તો મજા આવે બધી વસ્તુ નો ડાઉટ ત્યારે અમે જે રીતના ગયા હતા મજા આવી હતી ત્યારે જે રીતની એન્જોય ને ખરેખર કહું ને એ એન્જોયમેન્ટ વસ્તુ અલગ છે ને અત્યારે જેની એની આરે જઈશ એ વસ્તુ અલગ છે બધી એન્જોયમેન્ટ અલગ અલગ હોય મજા આવે છે વાઇબ્સ અલગ અલગ હોય ને બરાબર ને ટાઈમની વસ્તુ હોય ખુશી કે શું હોય કે આપણે કપલમાં જાય તો એનું આખું ફિલિંગ Feeling અલગ હોય. આપણને. પછી દોસ્તાર ભેગા જાય તો એનું આખું પેલું જ અલગ હોય ને એ જ ફ્રેન્ડ આરે અત્યારે જાય ને તો અલગ વસ્તુ હોય તો પાછી અલગ હોય. કેમ અને ફેમિલીમાં જાય તોય અલગ અલગ. મજા પણ બધાયમાં હે ને અલગ અલગ મજા આવે ખરી એમ ને મજા આવે જ મજા ગોતવાની હોય મજા મજા, કોઈ હા, વસ્તુમાં ન એ વાત હોય છે. મજા ગોતવી પડે મજા આપણે ગોતવી પડે હે હા બધી વસ્તુ ધડપડાટી બોલાવાની હે બધા વિડીયોને લાઈક કરી દેજો બધાય હવે તો હા મોજ આવશે તમને બધાય કહેતાય તો ખબર આપણે આ મમ્મી પપ્પાએ ટ્રીપ કરી ત્યારે કે હવે તમે બે ટ્રીપ કરજો એમ શ્યોરલી તો હાલો હવે લેટ થઈ ગયું હે તો મારે થોડુંક એડિટિંગનું કામ બાકી છે તો એડિટિંગનું કામ પતાવીને હવે હુઈ જઈશું તો ચાલો મળીશું કાલે નવા આજ તો હું વિડીયોમાં આશીષને આમ પાછળ જ ફરીશ આમ ના એવું કઈ ઓલું નથી તો ચાલો મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી